ગીર સોમનાથ જિલ્લાના ગીરના ઘન જંગલમાં લોકશાહીની અનોખી ઝાંખી જોવા મળે છે, જ્યાં બાણેજ આશ્રમ ખાતે માત્ર એક જ મતદાતા માટે ચૂંટણી બૂથ સ્થાપિત કરવામાં આવે છે। જામવાડા ગામથી લગભગ 20 કિમી અંદર આવેલા બાણેજ મહાદેવ મંદિર વિસ્તારમાં વર્ષોથી કોઈ સ્થાયી વસવાટ નથી, છતાં મહંત હરિદાસ બાપુ અહીં એકમાત્ર મતદાર તરીકે રહે છે। તેમના માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ બૂથ ઊભું કરવામાં આવે છે અને મતદાન માટે સંપૂર્ણ સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે ટીમ જંગલમાં રાત્રિ રોકાણ પણ કરે છે। આ બૂથ પર હંમેશા 100% મતદાન થાય છે, કારણ કે મતદાતા માત્ર એક જ હોય છે। જો કે એક જ મતદાતા હોવાથી પ્રક્રિયા જાળવવી પડકારરૂપ બને છે, છતાં પણ સમગ્ર તંત્ર સંપૂર્ણ નિષ્ઠાથી ફરજ બજાવે છે। આ અનોખી વ્યવસ્થા ભારતીય લોકશાહીમાં દરેક મતના મહત્વનું જીવંત ઉદાહરણ બની રહી છે। हाँ, अभी 26 तारीख को तालुका पंचायत जिला पंचायत का चुनाव आ रहा है। सरकार अभी से अलर्ट हो गई है और वहाँ पे अभी ने कुछ अधिकारी आए हुए थे, मामलतदार सभी लोग आए थे, उनका निरीक्षण किया है। और एक बूथ लगता है, सभी अधिकारी आते हैं, एक दिन पहले वहाँ रात रुकते हैं सभी, वो चुनाव होता है और मैं अपना चुनाव करता हूँ। और अपने चुनाव आयोग को खूब खूब आभार देता हूँ कि एक मत की इतनी अहमियत समझते हैं, एक बूथ के लिए सारी व्यवस्था करते हैं, इसलिए चुनाव आयोग को खूब खूब आभार।